ઉભા છો કોણ જે અમને એમના બનાયા આ સરખો ભાઈ હા એ છે ને હા બધી આવી આ બધી આવી એક 5 રવા દે બધી આવી ગઈ સીતારામ સનાતન ધર્મની જય અમે યશવંતપુરા ગામ રામજી મંદિર હું પૂજારી બજાવું છું અને રામજી મંદિર તરફથી અમારા ભાઈ આ જમે દાતાશ્રી ચકલાને પાણી પાવા માટેનું કુંડા આપેલ છે એમને ભગવાન ઘણું આપે અને અમે એ સેવા મહેનત કરી અને ઘેરે ઘેરે અથવા ઝાડવે જઈ બાંધીને અમે સેવા બજાવીશું. હજી આને વાળા બાંધશું, વાળા બાંધીને તૈયાર કરી અને બધાને અમે આપશું અને બને એટલે અમે પણ બાંધવા જઈશું. અને જે ભાઈને ઈચ્છા હોય યશવંતપુરામાં એ આવીને રામજી મંદિરનો સંપર્ક કરીએ અને આ વડિયા લઈ જાય. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ ભાઈનું યોગદાન છે. પાણીની પરબ ચકલા માટે બનાવેલ છે અને આ અમારા ગામના જમે છે રાહુલ કુમાર, એમના તરફથી 501 રૂપિયો આપી અને ચકલાને આપણે તો ફ્રીજનું પાણી પી શકવી, ચકલાને ઠંડુ પાણી પાવા હાટો થાય એમને એવો વિચાર આવ્યો કે બાપુ કે આ કરો તો મેં તો હાલો કરવી અને આ સેવા અમે કરશું અને એ તો દાન આપીને છૂટા થઈ જાય છે પણ અમે આ વાળો બાંધીને બધાને પહોંચાડશું. ભગવાન એમને ઘણું આપે. જય શ્રી રામ. આ છે શ્રીફળ. તમારા માતાજીના મઠમાં તોરણ બાંધ્યા હોય બધા નાખી દે છે. અમારા રાંદરમાનું મંદિર છે યશવંતપુરા રામજી મંદિરની અંદર. એમાં શ્રીફળ બધા આવ્યા હતા ને ત્યાં ઉપયોગ થઈ જાય. હવે આમાં ભરવાનું છે શું તમને ખબર છે? આમાં કીડિયારું પૂરવા ચૈતર મહિનો હાલે છે એટલે આમાં કીડિયારું પૂરવા હાટું થઈને અંદર ખાંડ નાખવાની દળેલી અને લોટ ભેગી ભેળવી તેલ નાખી પછી આમાં ભરવાનું. એ ભરવાનું થાય એટલે તમને દેખાડશું. અને આ શ્રીફળ રહ્યા એ અઉપયોગ ન થાય, પધરાવે એટલે આડાવડા ફરે અને આડાવડા રખડે છે તો આ કીડીઓ ખાઈ જાય. આનું કોઈને આપણને મળે એ તમારા ઘરે પણ મઠની અંદર હોય તો આવું કામ કરજો સેવાનું. એ માટે બતાવવાનું કારણ એ જ છે. જય સિયારામ. અને આવી રીતે 2 હોલ પાડવાના. હું તમને હોલ પાડી બતાવું. આ મોટો હોલ અને એક નાનો હોલ એટલે હવા લઈએ કે હવે એક બીજો હોલ પાડું છું. આવું મશીન જોયું હો પાછું એમને ન પડે. હે હોલ પાડવાના પાનું લાવીએ છીએ. આ પાનેથી અમે તો આ ધંધો કર્યો એટલે અમારી પાસે તો છે. તમે હોય ન હોય ખબર નથી. આ પાનેથી આ મોટો હોલ પાડી દેવાનો. આમાં કુલેર ભરવાની છે. કુલેર ભરવી એટલે આમાં કીડીયું ખાય. આવું મહિનો હાલે છે. આ હોલ પાડ્યો એ મોટો હોલ પાડી દેવાનો જાય રીતે. હવે હોલ પાડવું જાય રીતે. પડી ગયો ને આ રીતે હોલ પાડે આમાં અંદર નાખવાનું છે કીડીઓનું બધું દાણા આપણે નાખ્યું ને એના ગળી ગળી બધું નાખવાનું. तेरा दर्द न जाने को
જાય છે પીડિયારો પૂરવા માટેનું પૂજન. અંદર ઘઉંનો લોટ, ખાંડ, ઘી, તેલ નાખી અને પીડિયારું પૂરવા માટે આ શરીફળની અંદર હરેક પછી ઝાડવા એટલે મૂકવા જવાનું છે. તો આ ભાવનગરથી મહેમાન આવ્યા છે. આ અમારા ઘરના રામજી મંદિરના પૂજારીના માતાજી છે અને આ એમના ભક્તો આ રામજી મંદિરના સેવકો છે અને હળી મળીને એને જો આ સેવા કરવી છે. તો તમારે પણ આવા શરીફળ મઠની અંદર પડ્યા હોય અને માતાજીના મઠની અંદર જો પાણીમાં પધરાવતા હોય તો આવો ઉપયોગ કરવાનો પ્રયોગ કરજો. જય માતાજી અને જય હા. વધે ને તો કઈ ઓળખ ડર હોય ને